પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આજકાલ એટલા સુવિધાસભર છે, એટલી બધી ત્યાં સગવડો ઊભી થઈ છે. મોરબીના એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને તો રાષ્ટ્રીય એવોર્ડથી પણ નવાજવામાં આવ્યું છે. મોરબીના ભરતનગર ગામે આવેલ એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આજે મુલાકાત લઈએ. ગ્રામ્ય કક્ષાએ ઉત્તમ પ્રકારની આરોગ્ય સુવિધા પ્રદાન કરવા ગુજરાત સરકાર દ્વારા પીએચસીનો પ્રારંભ થયો હતો. પણ આ પીએચસીમાં શું ખાસ છે? તાજેતરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભરતનગરને ભારત સરકારશ્રી દ્વારા NQS છે, એટલે કે નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડનો એવોર્ડ મેળવવામાં આવેલ છે. સરકારની જે તમામ આરોગ્ય સંસ્થાઓ હોય છે એમાં આરોગ્ય સંસ્થાઓમાં દર્દીઓને જે અપાતી સેવાઓ છે એ ઉચ્ચ ગુણવત્તાવાળી છે કે કેમ, એના માટે સમયાંતરે ભારત સરકારશ્રી દ્વારા એક સમયાંતરે મૂલ્યાંકન થતું રહેતું હોય છે. આ મૂલ્યાંકનના ભાગરૂપે ભારત સરકારશ્રી દ્વારા જે અલગ છે, દિલ્હીમાંથી એક અમારી ત્યાં ટીમ આવેલી હતી અને એ ટીમ દ્વારા આપણા જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કુલ 6 ડિપાર્ટમેન્ટ છે, OPD વિભાગ છે, લેબોરેટરી વિભાગ છે, લેબર રૂમ વિભાગ છે, ઇન્ડોર વિભાગ છે, જનરલ એડમિનિસ્ટ્રેશન છે અને એ સિવાયના જે નેશનલ હેલ્થ પ્રોગ્રામ છે, એ તમામ 6 ડિપાર્ટમેન્ટના કુલ ટોટલ 250 જેટલા સ્ટાન્ડર્ડ અને 1354 જેટલા જે ચેક પોઈન્ટ છે, એ તમામ માપદંડો અને ધારાધોરણો મુજબનું જે એનાલિસિસ અને ચેકલિસ્ટમાં ભરી અને એનું એક આખું એનાલિસિસ થતું હોય છે. એ એનાલિસિસ દ્વારા જે આપણા જે છે એ પ્રાથમિક આરોગ્ય ભરતનગરને એ તમામ માપદંડોમાં ખરી ઉતર્યું છે અને જે આપણી અત્યારની હાલની જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જે સરકાર દ્વારા જે બધી અમારી સેવાઓ આપવામાં આવે છે એ ન ફક્ત આપણા અહીંયા લોકલ લેવલના પણ જે ભારત સરકારશ્રી દ્વારા નોર્મ્સ નક્કી કરેલા છે, ધારાધોરણો નક્કી કરેલા છે, એ મુજબની સેવાઓ છે. અને 2021માં ભારત સરકારશ્રી દ્વારા જે આ જે NQSના સર્ટિફિકેશન છે એ ઓલરેડી ઇન્ટરનેશનલ જે સંસ્થા છે ISQA, જે ક્વોલિટી એશ્યોરન્સ જે નક્કી કરે છે હેલ્થ ડિપાર્ટમેન્ટમાં, એના દ્વારા પણ આ જે છે એવોર્ડને એ પ્રમાણિત કરવામાં આવેલ છે. ભરતનગરના આ આરોગ્ય કેન્દ્રનો લાભ આજુબાજુના 15 ગામોના લોકો લે છે. આની અંદર જે સ્ટાફ છે એ સ્ટાફ એટલું બધું તન મનથી કામ કરે ને કે કદાચ આપણા પ્રાઇવેટ હોસ્પિટલને શરમાવે. અને 15 ગામના જે લોકોને જે લાભ મળ્યો છે ને એ અતિ આવકાર્ય છે અને અતિ વખાણવા લાયક છે. અમારું ગામ એક એવું ગામ છે કે મોડલ ગામ કેવું તો કહીએ કે ભરતનગર ગામ. અમારા ગામની અંદર તમામ સગવડ છે. પીએચસી પાસે એક એમ્બ્યુલન્સ છે અને માછલી ઉછેર કેન્દ્ર પણ અહીં છે. કોઈ ઇમરજન્સી પેશન્ટ હોય તો આપણે એને રિફર કરવા માટે સરકારની 108 તો ઉપલબ્ધ જ છે, પણ જરૂર પડે ત્યારે આપણી એમ્બ્યુલન્સ પણ અહીંયા ઉપલબ્ધ છે. એ સિવાય માછલી ઉછેર કેન્દ્રની વાત કરીએ તો ખાસ કરીને જે મેલેરિયાના રોગો છે, એ મેલેરિયાના જે મચ્છરના જે પોરા થતા હોય છે એના માટે ગપ્પી ગંબુસિયા કરીને માછલી આવે છે. એ ગપ્પી ગંબુસિયા માછલી છે એ જે મચ્છરના પોરા હોય છે એ ખાઈ જતી હોય છે, તો આપણે એનું અહીંયા ઉછેર કેન્દ્ર પણ કરીએ છીએ એ માછલીનું. પછી આપણા જે અમારા વિસ્તાર છે એ વિસ્તારમાં ક્યાંક જગ્યાએ જો મેલેરિયાના કેસો વધારે જોવા મળતા હોય છે તો એવા વિસ્તારમાં એ પોરાનો નાશ કરવા માટે અહીંથી અમે માછલી તે જગ્યાએ મૂકીએ છીએ. ગુડ ન્યૂઝ ગુજરાત માટે મોરબીથી રવિ મોટવાણીનો રિપોર્ટ.